નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરની, જ્યાં સંગઠન પર્વ અંતર્ગત કમલમ કાર્યાલય ખાતે ભાજપની બેઠક મળી. સંગઠન મહામંત્રી મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. વય મર્યાદા સહિતના ધારાધોરણો અંગે માર્ગદર્શન અપાયું છે. તો બીજી તરફ જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયાની તડામાર તૈયારીઓ આવતીકાલથી શરૂ થશે. મહાનગરો મળી કુલ 41 પ્રમુખોની ઉત્તરાયણ સુધીમાં જાહેરાત કરાશે. ઉત્તરાયણ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા ભાજપ તત્પર છે. જિલ્લા પ્રમુખોની ચૂંટણીની તૈયારી, 10 જાન્યુઆરી સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કમલમ ખાતે બેઠક મળી હતી, જ્યાં દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે આ બેઠકમાં માહિતી આપવામાં આવી. વય મર્યાદા સહિતના ધારાધોરણો અને નિયમો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં 9 મહાનગરો અને 33 જિલ્લાના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા શરૂ. ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભાજપની આ બેઠક મળી હતી. ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તબક્કાવાર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂક માટે આજે એક ખૂબ મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી. કમલમની અંદર જે બેઠક થઈ તેની અંદર જિલ્લા પ્રમુખોના નામ બાબતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ ઉપરાંત શહેર પ્રમુખોની નામોની પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંગઠન મહામંત્રી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કમલમમાં જે બેઠક મળી તેમાં પૂર્વ કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, ધારાસભ્યો અને સાંસદોને પણ બોલાવ્યા હતા અને તમામ જિલ્લાના પ્રમુખોને પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખોની વયમર્યાદા, વોર્ડ તેમજ સંગઠન બાબતે અનેક બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હવે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા આ પ્રક્રિયા પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, આગામી 10 જાન્યુઆરી સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાનો એક ટાર્ગેટ પણ કમલમ તરફથી આપવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં આજે એક મહત્વની આ બેઠક પૂર્ણ થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું સર્વે કરવામાં આવ્યો હતો અને હવે આ બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સર્વર કડવાના ગેરકાયદેસર મકાન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડવામાં આવ્યું. સાથે જ ડિમોલેશન દરમિયાન 400 પોલીસ કર્મીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગુનેગારો સામે પોલીસની લાલાખ. બાપુનગરમાં બુટલેગરના ઘર પર બુલડોઝર ફર્યું, કાર્યવાહી હાથ ધરવામાં આવી. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એએમસી દ્વારા ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવ્યા. ગુનેગારો સામે તંત્રએ લાલાખ કરી છે, સપાટો બોલાવ્યો છે. અસામાજિક તત્વોના મકાન તોડી પડાયા છે. 400 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા. સાથે બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. ગુનેગારોના ઘર પર કાર્યવાહી કરવામાં આવી છે.
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે બાપુનગર ખાતે પહોંચી હતી અને બાપુનગરમાં જે લિસ્ટેડ બુટલેગર છે તે લિસ્ટેડ બુટલેગરે જે પ્રમાણે પરવાનગી વગર જે ગેરકાયદેસર જે મકાન છે તે મકાન બનાવ્યું હતું તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ રખિયાલ પાસે આવેલા ગરીબનગર પાસે જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની ગાડી છે તે ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ ઉપર પણ હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં જે અમદાવાદ પોલીસ કમિશનર છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં 7 કરતાં પણ વધારે જે આરોપીઓ છે જે અસામાજિક તત્વો છે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વો છે તેમના જે ગેરકાયદેસર મકાન છે તે મકાનનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે જે બુટલેગર છે તે બુટલેગરની જે જગ્યા પર તેના ગેરકાયદેસર રીતે જે મંજૂરી વગર ઇમારત બાંધી હતી તેનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું રાજકોટના દાણાપીઠમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે દુકાનધારકોને દુકાન પરત અપાઈ છે. તેમજ દાદાગીરી કરનાર મુખ્ય આરોપી ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું છે અને ભાજપના મોટા નેતાઓ સાથેનો ફોટો પણ સામે આવ્યો છે, જેને લઈને પણ અનેક ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો ખાલી કરાવવાનો જે મામલો સામે આવ્યો હતો, જે બાદ વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવાઈ હતી. દુકાનમાં રહેલો માલસામાન બહાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાત્રે તે બાદ કાર્યવાહી કરવામાં આવી. વેપારીઓએ પોલીસને રજૂઆત કરી હતી અને પોલીસે વેપારીઓને દુકાન પરત અપાવી હતી. પરંતુ આ સાથે હવે એક વળાંક પણ આવ્યો છે. જે આરોપી હતો આ મામલે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. જે શખ્સ દ્વારા દુકાનો ખાલી કરવામાં આવી હતી તેની પણ ક્યાંક અનેક નેતાઓ સાથેના ફોટા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનો ખાલી કરાવાઈ હતી, જેનો મુખ્ય આરોપી જે ભાજપના લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું છે. વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવાઈ હતી. ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા પણ સામે આવ્યા. રાજકોટ શહેરની જૂની દાણાપીઠ ખાતે ગઈકાલે જે ઘટના ઘટી હતી અને ત્યારબાદ જે વેપારીઓમાં રોષ હતો તેને લઈને પોલીસ તરફથી કાર્યવાહી તો થઈ છે, પણ આ જે ક્યાંક ફારૂક જે મુસાણી છે તેનું ભાજપ કનેક્શન પણ નીકળ્યું છે. ચોક્કસથી ભાજપના કેટલાક નેતાઓ સાથે તેની તસવીર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ જ તસવીરોને લઈને હાલ અત્યારે વિવાદ ફરીથી સર્જાયો છે. મહત્વની બાબત એ છે કે જે ફારૂક મુસાણી સહિતના જે શખ્સો છે તેઓએ દાણાપીઠની 3 જેટલી જે દુકાનો છે તે જોર જબરજસ્તીથી ખાલી કરાવી હતી અને તેને જ લઈને વેપારીઓમાં ખૂબ જ રોષ ભરાણો હતો અને ખાસ તો વકફ બોર્ડનું પણ વાત ક્યાંક સામે આવી હતી અને આ જે ફારૂક મુસાણીએ તે જે દુકાનો છે તે વકફ બોર્ડની પ્રોપર્ટી છે એવી વાત ક્યાંક રજૂ કરી હતી. ત્યારે આ મામલે પોલીસ તરફથી પણ ક્યાંક કાર્યવાહી થઈ હતી અને આ જે દુકાનોના જે દુકાનદારો છે તેને ફરીથી તેઓને માલ સામાન ત્યાં રાખવામાં આવ્યું અને ખાસ તો વિવાદ અંતે લેવાની પોલીસે એક પ્રયાસ કર્યો, પણ ફરીથી આ વિવાદ સર્જાયો છે કે ફારૂક મુસાણીના જે તસવીરો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને આ તસવીરો છે તે ભાજપના મોટા આગેવાનો સાથેના છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ તસવીરોને લઈને ફરીથી ચર્ચા શરૂ થઈ છે. કચ્છના મુન્દ્રા પોર્ટમાં કસ્ટમની એસઆઈબી શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અખરોટની આડમાં કરાતી સોપારીની દાણચોરી ઝડપાઈ હતી અને ₹2.50 કરોડનો 50 ટન સોપારીનો જથ્થો ઝડપાયો હતો. સોપારીના કન્ટેનર દુબઈથી મંગાવવામાં આવતા હતા અને આ કન્ટેનર કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મોકલવાના હતા. સ્પેશિયલ કન્ટેનર ઇકોનોમિક ઝોનમાં પહોંચે તે પહેલા જ કસ્ટમ ત્રાટક્યું હતું અને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. મુન્દ્રા પોર્ટ પર
કાર્યવાહી કરવામાં આવી, જ્યાં અખરોટની આડમાં સોપારીની મોટા પાયે દાણચોરી થઈ રહી હતી અને કરોડોનો આ જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. દરોડામાં 2.50 કરોડનો 50 ટન જેટલો સોપારીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો. કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આ કન્ટેનર મોકલવામાં આવનાર હતા, પરંતુ તે પહેલા જ કાર્યવાહી હાથ ધરવામાં આવી. કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને તમામ જે જથ્થો છે તે સીઝ કર્યો હતો, જપ્ત કર્યો હતો. 50 ટન જેટલી સોપારીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. અંદાજિત 2.50 કરોડની કિંમતનો આ જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. મુન્દ્રા પોર્ટમાં એસઆઈબી શાખાએ દરોડો પાડ્યો હતો અને આ દરોડો પાડતા ક્યાંક ને ક્યાંક જે દાણચોરો તત્વો છે તેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો મુન્દ્રા પોર્ટમાં એસઆઈબી શાખાએ દરોડો પાડ્યો હતો અને આ જે સોપારીનો જથ્થો હતો જે દુબઈથી મંગાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે આ અખરોટની આડમાં જે સોપારીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો તે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તેમાં મોકલવાનો હતો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પહોંચે તે પહેલા જ એસઆઈબી ની જે શાખા છે તેમના દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે અગાઉ પણ આવી દાણચોરી અનેક વખત ઝડપાઈ છે, ત્યારે વધુ એક એસઆઈબી શાખા છે તે ઝડપી પાડી લેતા ક્યાંક ને ક્યાંક દાણચોરોમાં કહી શકાય કે જે ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં વિદ્યાના ધામમાં દારૂની બોટલ મળવાનો મામલો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની યુનિવર્સિટીમાં ધારદાર અસર જોવા મળી છે. VNSGUમાં દારૂ પાર્ટી થતા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 31ની રાત્રિએ હોસ્ટેલમાં ચીયર્સની બૂમો સંભળાતા VNSGUના રજિસ્ટ્રારે રેડ પાડી હતી, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલમાંથી માત્ર એક ઝડપાયો, 5 ભાગી ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલે 4 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરતમાં વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો હતો. જોકે હવે સમગ્ર મામલે 4 વિદ્યાર્થીઓના પ્રવેશ છે તે રદ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા વોર્ડનને પણ આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. યુનિવર્સિટીએ પણ કાર્યવાહી કરી છે. હવે વોર્ડનને નોટિસ ફટકારી છે. ફરી એકવાર વિદ્યાના ધામમાં દારૂ પાર્ટી રંગે હાથ ઝડપાઈ છે. 18 ડિસેમ્બરે મંતવ્ય ન્યૂઝે દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ ખુદ કુલપતિ દ્વારા યુનિવર્સિટી ખાતે વોચ રાખવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એક્ટિવ થયા હતા અને ત્યારબાદ દરેક વિદ્યાર્થી કહો, દરેક વિભાગ કહો, તમામની ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી. સીસીટીવીના માધ્યમથી સાથે જ તમામ સોર્સિસો લગાવવામાં આવ્યા હતા, જે બાદ હવે રંગે હાથ દારૂ પાર્ટી પકડાઈ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા 18 ડિસેમ્બરે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની ધારદાર અસર અત્યારે જોવા મળી રહી છે. વાત છે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની, જ્યાં 31 ડિસેમ્બરના એટલે કે વર્ષના અંતિમ દિવસે ન્યૂ યરના અંતિમ દિવસ એટલે કહી શકાય કે પાર્ટી થઈ રહી હતી. બોયઝ હોસ્ટેલમાં આ પાર્ટી થઈ રહી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પાર્ટી કરવામાં આવી રહી હતી, જ્યાં ચીયર્સના જોરમાં અવાજ પણ આવી રહ્યા હતા. ત્યાં અચાનક જ વોચ રાખતા વિદ્યાર્થીઓના અવાજ આવતા જે રજિસ્ટ્રાર છે, કુલ સચિવ જેને કહી શકાય, તેમના દ્વારા રેડ પાડવામાં આવી હતી અને લાઈવ રેડ પાડવામાં આવી. આ લાઈવ રેડ દરમિયાન 4 જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાઈ ગયા હતા, એટલે કે દારૂ પાર્ટી કરતા ઝડપાઈ ગયા હતા. વિદ્યાના મંદિરમાં હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ પાસે આ દારૂ આવ્યો ક્યાંથી? સિક્યોરિટી તો જે સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે ને, ત્યાં ચાપતી છે, છતાં પણ દારૂ પાર્ટી થઈ હોવાનું સામે આવ્યું અને સામે આવ્યા બાદ લાઈવ રેડ પણ જે છે કુલ સચિવ જે કહી શકાય તેમના દ્વારા કરવામાં આવી. હાલ તો કહેવાય છે કે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પરંતુ 18 ડિસેમ્બરે ખુદ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ મંતવ્ય ન્યૂઝના અહેવાલની જ્યારે
યુનિવર્સિટી ખાતે ધારદાર અસર પડતી જોવા મળી રહી છે. સતત વોચ રાખી રહેલા VNSUના જે કુલપતિ છે તેમના દ્વારા દરેક વિદ્યાર્થીની ઉપર ચાપતી નજર રાખવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થી હોસ્ટેલના પહેલા માળેથી દારૂ પાર્ટી બાદ પકડાયા બાદ કૂદી ગયો હતો, તો અન્યને વોર્ડને બહાર જવા દેવામાં આવ્યો હોય એવું પણ કહેવામાં આવ્યું હતું, જેનો ખુલાસો વોર્ડન પાસે પણ માંગવામાં આવ્યો છે. ઝડપાયેલા વિદ્યાર્થીઓને પોલીસના હવાલે પણ કરવામાં આવ્યા છે. હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. બાઇટિંગ, નોનવેજ, સિગરેટ, ડિફાઇન સિગરેટના પેકેટો સાથે જ મનોજ તિવારી, નીરજ નામના યુવકો દ્વારા આ પાર્ટી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે 4 વિદ્યાર્થીઓ ગેટ પાસેથી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેને લઈ હવે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે 4 વિદ્યાર્થીઓના જે પ્રવેશ એ પણ રદ કરવામાં આવશે. વોર્ડને આ ત્રણેયને બહાર જવા કેમ દીધા તેનો ખુલાસો પણ માંગવામાં આવશે અને પોલીસ ફરિયાદ પણ જે છે વિદ્યારામ મંદિરમાં આ રીતે દારૂ પાર્ટી કરીને વિદ્યારામ મંદિરનું અપમાન કરવાને લઈ હવે કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. કેટલાક લોકો ભાગી ગયા હતા જ્યારે એક વિદ્યાર્થીની ઝડપી પાડવામાં આવ્યો હતો, પરંતુ આ અહેવાલ મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યા બાદ તેની ધારદાર અસર થઈ છે. જે વોર્ડન છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ છે તેમની સામે કાર્યવાહી થઈ છે. 4 વિદ્યાર્થીના પ્રવેશ છે તે રદ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી થઈ રહી હતી, જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. વોર્ડનને નોટિસ ફટકારાઈ છે. જે વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે તેમની સામે પણ કાર્યવાહી થઈ છે. વિદ્યાના ધામમાં દારૂ ક્યાંથી આવ્યો તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ આ બેદરકારી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો હતો, જે બાદ હવે 4 વિદ્યાર્થીઓના પ્રવેશ છે તેને રદ કરવામાં આવ્યા છે. સાથે જ જે યુનિવર્સિટીના વોર્ડન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ છે. વોર્ડનને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આગળ વાત કરીએ સુરતના હજીરાની EMNS કંપનીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને સુરત કલેક્ટરે નાયબ કલેક્ટરને તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યા. આ સાથે જ 2 દિવસમાં તમામ રિપોર્ટ સબમિટ કરવાનું ફરમાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં જ્યાં ધડાકા બાદ આગ લાગી હતી, જેને કારણે પ્લાન્ટમાં કામ કરતા 4 કામદારોના મોત થયા હતા, ત્યારે મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ માટે નમૂના પણ લેવામાં આવ્યા હતા. ત્યારે હવે ઓલપાડ પ્રાંતના નાયબ કલેક્ટર આગામી 2 દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સુપરત કરશે. 2 દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનામાં 4 કામદારોના મોત થયા હતા. ચોક્કસથી 31ના દિવસે જે સુરતમાં હજીરાના EMNS કંપનીમાં આગ લાગતા જે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો. આગમાં 4 કર્મચારીઓને જે છે તે મોત નીપજ્યા હતા અને જે કોનેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી જે આગ જે છે તે ધડાકા લાગી હતી અને આગ લીડ સુધી પહોંચી ગઈ હતી અને આગના કારણે જે કર્મચારી લીડમાં ફસાયા હતા અને તેઓનો મોત જે છે તે નીપજ્યા હતા. અને સતત આજે કંપનીના કોટેક્સ પ્લાન્ટમાં સેફ્ટીને લઈને વોલંટિયર હોવાનું પણ શંકાસ્પદ લાગી રહ્યું હતું. તેને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે જે છે તેને કંપનીને પ્રોવિઝન નોટિસ પણ આપી હતી અને આગ લાગતા જે પ્લાન્ટમાં કામ કરતા જે 4 કામદારોના મોત પણ થયા હતા. અત્યારે આગમાં જે મૃતકોના ઓળખ માટે જે છે તે DNA ના નમૂના પણ લેવા પડ્યા હતા અને આજે સમગ્ર મામલે જે છે તે હાલ અત્યારે સુરત કલેક્ટરે તટસ્થ તપાસ થાય તે માટે નાયબ કલેક્ટરને આદેશ આપ્યા છે. તેમજ 2 દિવસમાં તમામ રિપોર્ટ જે છે તે સબમિટ કરાવવા માટે પણ ફરમાન પણ આપ્યું છે અને હાલ અત્યારે આજે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તે હેતુ સાથે સુરત કલેક્ટરે તપાસના આદેશ સાથે જે કલેક્ટરનો ઓળખ જે છે તે પ્લાન્ટ આગામી 2 દિવસમાં રિપોર્ટ પણ સબમિટ કરાવશે.
આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા. સિમેન્ટના ગોડાઉનની યાર્ડમાં દારૂનો જથ્થો રખાયો હતો. ગોડાઉનમાં રાખેલા લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. રાજકોટ પ્રદૂષણ બોર્ડના અધિકારીના ગોડાઉનમાંથી દારૂ ઝડપાયો. દરોડા પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સ્થાનિક પોલીસ અંધારામાં રાખી એસએમસીની કાર્યવાહી સામે આવી છે. એસએમસીએ સપાટો બોલાવ્યો હતો અને લાખોની કિંમતનો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો. સિમેન્ટના ગોડાઉનની આડમાં દારૂનો જથ્થો છે તે સંતાડવામાં આવ્યો હતો. આ ગોડાઉનમાં તપાસ કરી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. ચોક્કસ કે એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો 31 ડિસેમ્બરને લઈને, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને ઢેર ઢેર ચેકપોસ્ટ બનાવવામાં આવી, પરંતુ જૂનાગઢની અંદર લાખોની કિંમતનો દારૂનો જથ્થો કેમ પહોંચ્યો તે એક મુખ્ય સવાલ છે. આ દારૂનો જથ્થો જૂનાગઢની અંદર પહોંચી તો ગયો, પરંતુ જૂનાગઢની સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોને ખબર ન પડી કે દારૂનો જથ્થો જૂનાગઢની અંદર છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડી કે જૂનાગઢનો જે માખીયા રોડ છે ત્યાં અનેક ગોડાઉનો આવેલા છે અને તેમાંનો એક ગોડાઉન જે આ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે આપ જોઈ શકો છો. આ દ્રશ્યો કે ક્રિષ્ના સિમેન્ટ અને હોલસેલના વેપારી જે છે અહીંયા બોર્ડ મારવામાં આવ્યો છે અને સિમેન્ટ નું જે અહીંયા કામ એટલે કે ગોડાઉન રાખવામાં આવ્યું હતું અને તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો અહીં છુપાવવામાં આવ્યો હતો. તે જૂનાગઢની પોલીસને ન ખબર પડી, જૂનાગઢની બ્રાન્ચોને ન ખબર પડી, પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડી ગઈ અને તેની ટીમ આજે વહેલી સવારે અહીંયા આવી અને 150 જેટલી દારૂની પેટીઓ જપ્ત કરી છે. હાલ આ ગોડાઉન રાજકોટના એક પ્રદૂષણ વિભાગના કર્મચારીનું આ ગોડાઉન છે અને આ ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતું. જૂનાગઢના કોઈ વ્યક્તિને ભાડે આપવામાં આવ્યું તેવી પ્રાથમિક માહિતી છે અને 10 લાખથી વધુનો મુદ્દામાલ દારૂનો જથ્થો અહીંથી પકડાયો છે. સવાલ એ થાય છે કે જૂનાગઢ પોલીસ અને જૂનાગઢની બ્રાન્ચો ને આ કેમ ખબર ન પડી કે અહીં જૂનાગઢની અંદર દારૂનો મસમોટો જથ્થો છે. એટલે હાલ તો જૂનાગઢ સ્ટેટ જે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેણે જૂનાગઢમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ થતા જૂનાગઢ પોલીસમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે જોવું રહ્યું કે જિલ્લા પોલીસ વડા જૂનાગઢના પોલીસ કર્મચારીઓ અને જેની બીટ આવે છે તેના સામે કઈ રીતના પગલા લે છે. તો એસએમસીએ કાર્યવાહી કરી છે અને લાખોની કિંમતનો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. 10.11 લાખની કિંમતની 1799 દારૂની બોટલો છે તે ઝડપી પાડી છે અને કાર્યવાહી હાથ ધરી છે. તો જે ફરાર બુટલેગરો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કોની કોની સંડોવણી હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં એસએમસીએ કરેલા રેડને મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. લાખોનો દારૂનો જથ્થો આ ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો. જૂનાગઢના નામચીન બુટલેગર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે હવે કોની કોની સંડોવણી હતી તે તમામ દિશામાં હાથ ધરાઈ છે. ત્યારે લખન ચાવડા, જયેશ ચાવડાનો દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. કે દારૂનો જથ્થો ઝડપાયો તે ગોડાઉન ભાડેથી રાખવામાં આવ્યું હતું. એ વિગતો જાણવા મળી છે. પ્રાથમિક તપાસ દરમિયાન અશ્વિન રાવલે નામના શખ્સે આ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જોકે તે બાદ લાખોની કિંમતનો દારૂનો જથ્થો કોનો હતો, દારૂનો જથ્થો મોકલાવનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે હાલ, પરંતુ કોની સંડોવણી હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આગળ વાત કરીએ જામનગરમાં દુષ્કર્મના આરોપી ભુવા જીતુગીરીને સેશન કોર્ટે 19 વર્ષની સજા ફટકારી છે. આરોપી ભુવા જીતુગીરીએ જામનગરની યુવતીના પરિવારના સભ્યોને ધમકી આપી યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ યુવતીને રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે કોર્ટે આજે 19 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો. જામનગર શહેરની ભાગોળે આવેલું જે નારણપર ગામ છે તેમની અંદર જે એક ભુવા ભરાડાની જે વ્યક્તિ છે તેમને જે હાલ કોરોના સમયની અંદર
જે એક યુવતી છે તેમની પર જે દુષ્કર્મ આચર્યોની જે પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને જે આરોપી છે, મુખ્ય આરોપી જે જીતુગીરી બાપુ કરીને જે નારણપર ગામની અંદર જે સીમમાં જે વસવાટ કરતા હતા અને તેમને પોતાના જે યુવતી છે તેમની ઉપર અનેકવાર જે વિધિ કરાવી અને ખોટા દાવા કરી અને જે માગણી કરી હતી અને અનેકવાર તેમને જે દુષ્કર્મ આચર્યોની જે પંચકોશી બી ડિવિઝન ફરિયાદ નોંધાઈ હતી ને જેને લઈને રાજસ્થાનની અંદર દુષ્કર્મ પણ બીજી વાર આચર્યું હતું અને યુવતીને ભગાડીને ત્યાં લઈ ગયો હતો. જે જીતુગીરી બાપુ છે તેમની અંદર જે પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયા બાદ જે સેક્શન કોર્ટના હુકમથી અત્યાર સુધીની જેમને 18 વર્ષની જે જેલની સજા આપી છે ને 2 લાખનું વળતર પીડિતાને ચૂકવવાનું પણ જે દાવો કર્યો છે અને સમગ્ર ઘટનાને લઈને પંચકોશી બી ડિવિઝનની ટીમ છે તે અત્યાર સુધી રાજસ્થાનથી બંને આરોપી છે તેમને પકડી આવ્યા છે ને હાલ સેક્શન કોર્ટ દ્વારા જે 19 વર્ષ કેદની જે સજા આપવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નવા કામો હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકાને હોદ્દેદારોના પાટિયા ઉતારી લેવાયા છે અને તાત્કાલિક રિપેરિંગ અને સ્વચ્છતા શરૂ કરવામાં આવી છે. મહેસાણા ગ્રામ્યમાં ગટર પાણી અને રસ્તાઓની વ્યવસ્થા પણ ઊભી કરાશે. જી ચોક્કસપણે કહી શકાય કે નગરપાલિકાને મળ્યો હવે મોટો મહાનગરપાલિકાનો દરજ્જો અને સાથે જો વાત કરીએ તો નગરપાલિકાના હોદ્દેદારોના જે બોર્ડ છે તે પણ હટાવી દેવામાં આવે છે. ત્યારે સાથે સાથે જો વાત કરીએ તો ગટરના પાણી સ્વચ્છતા અને રિપેરિંગના કામ છે તે પણ કરવામાં આવ્યા છે અને અમદાવાદ નહીં પરંતુ કંઈ પણ જગ્યાએ ટ્રાફિક ન નડે તે માટે ઓવરબ્રિજ છે તે પણ બનાવવામાં આવ્યા છે. હવે નગરપાલિકાને હટાવી અને મહાનગરપાલિકાનો હોદ્દો છે તે પણ મળ્યો છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.